નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ટેટ 1 પરીક્ષા વિશે ડિટેલમાં અભ્યાસ કરવાના છે। આગામી સમયની અંદર જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1ની પરીક્ષા લેવામાં આવશે એ બાબતે એક ડિટેલમાં માર્ગદર્શન આપતો વિડીયો આજે બનાવી રહ્યો છું। આ વિડીયોમાં મેં જે બાબતો કહી છે, જે રિસોર્સિસના ઉપયોગ કરવાની વાત કરી છે, જે એકેડેમીઓના વસ્તુ વાંચવાની વાત કરી છે, પાઠ્યપુસ્તકો વાંચવાની વાત કરી છે, એ પ્રમાણે જો તમે ફોલો કરો છો અને સારી એવી પ્રમાણમાં વાંચન કરો છો, મહેનત કરો છો, તો તમારે કોઈ પણ, મિત્રો યાદ રાખજો, કોઈ પણ એકેડેમીના ક્લાસ જોઈન કરવાની જરૂર રહેતી નથી। તમારે જે ટેટ 1ની તમને ખ્યાલ છે કે 150 માર્કનું પેપર હોય છે, મેં જે કીધું એ પ્રમાણે તૈયારી કરશો તો ઇઝીલી 150માંથી 110+ માર્ક તમારે ઘરે બેઠા વાંચન કરીને આવી જશે। પણ મિત્રો, હું કહું ખાલી બુક લાવીને તમે મૂકી દો એનાથી કંઈ ફેર નહીં પડે। સાથે સાથે તમારે વાંચન અને મહેનત પણ એટલી જ કરવી પડે, કેમ કે જો વસ્તુ તમને યાદ ન રહેતી હોય, તમે બુક લાવી નાખ્યું, બુકમાંથી પ્રશ્ન પૂછાણો પણ તમને યાદ ન રહ્યું અને પરીક્ષામાં ન આવડ્યું, તો એ પછી થોડીક તમારી જવાબદારી રહેતી હોય છે। તો આપણે 1 બાય 1 દરેક જે સબ્જેક્ટ છે ટેટ 1ની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું કે તમારે શું વાંચવાનું છે, ક્યાંથી વાંચવાનું છે અને કેટલું વાંચવાનું છે। મિત્રો, તમને ખ્યાલ છે એ મુજબ જે ટેટ 1નું પેપર લેવામાં આવે છે 150 માર્કનું હોય છે, જેમાં તમને 1.5 કલાકનો સમય આપવામાં આવતો હોય છે। જે ટૂંકમાં ટેટ 2ની અંદર જો જોવા જઈએ તો ત્યાં પણ 150 માર્કનું પેપર હોય છે, પણ ત્યાં 2 કલાકનો સમય આપવામાં આવે છે। આ રીતે ટેટ 1 એટલા માટે અઘરું પડે છે, થોડુંક સમયની કટોકટી રહેતી હોય છે, મેથ્સ રિઝનિંગ જેવા પ્રશ્નો હોય વધુ, તો તમારી પાસે સમય હોય તો તમે ગણી શકવાનો છો। તમને ખબર જ છે કે આવડે જ છે, પણ તમારી પાસે સમય નથી રહેતો, સમયની કટોકટી રહે છે, એના કારણે ઘણા બધા પાછળના જે પ્રશ્નો હોય એટેન્ડ કરવાના ઉમેદવારોને રહી જતા હોય છે। તો એટલા માટે થોડુંક પેપર અઘરું હોય, થોડુંક સમયની કટોકટી હોય, એના કારણે 2023ની અંદર ટેટ 1ની અંદર 3.79%, 3.79% એટલે કે 100 ઉમેદવારો હોય એમાંથી ફક્ત ને ફક્ત આપણે 4 ઉમેદવારો ગણી, 100એ 4 ઉમેદવારો પાસ થાય એવું રિઝલ્ટ આવેલું। હવે જો ખાલી આ જે ટાઈમિંગ બાબતે છે મિત્રો, તમને કહું, જો 1.5 કલાકની જગ્યાએ રાજ્ય પરીક્ષા બોર્ડ 2 કલાકનું કરી નાખે તો આ રિઝલ્ટ છે એ લગભગ જે 3.79% છે એ લગભગ 15-20% સુધી પહોંચી જાય। તો આ પહેલી વસ્તુ મેં વાત કરી કે તમારે પરીક્ષાની તમે તૈયારી કરો છો તો તમારે મેક્સિમમ ટાઈમિંગ બાબતે પણ પ્રેક્ટિસ કરવી પડશે। પછી પરીક્ષામાં એવું ન થાય કે તમે મસ્ત રીતનું બધું વાંચ્યું, તમને આવડતું પણ હતું અને પાછળથી ટાઈમિંગના કારણે પાછળના પ્રશ્નો એટેન્ડ ન કરી શક્યા અને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા। તો આ બધું ટાઈમિંગનું તમારે મિત્રો ક્યારે જોવાનું રહેશે? છેલ્લે જોવાનું રહેશે, તમારે બધું વાંચન થઈ જાય એટલે મેક્સિમમ પેપર સેટની પ્રેક્ટિસ કરવાની રહેશે, જેથી તમને એક જે પરીક્ષાની અંદર તમે એ પ્રમાણેનો માહોલ જે છે એ મેચ કરી શકો, પરીક્ષાની અંદર એ પ્રમાણેનું પેપર તમે આપી શકો, જેથી તમારો સમય બરબાદ ન થાય। હવે આપણે માર્ક વિશે વાત કરી લીધી, સમય વિશે વાત કરી લીધી। સિલેબસ મિત્રો તમને કહી દો, ઘણા ઉમેદવારોનો સિલેબસ નહીં ખબર હોય। ટેટ 1ની અંદર 150 માર્કનું પેપર હોય છે, જેમાં અલગ અલગ 5 પાર્ટ હોય છે। 30 માર્કનું ગુજરાતી આવતું હોય છે, જેની અંદર વ્યાકરણ પણ આવી જશે, સાહિત્ય પણ આવી જશે। 30 માર્કનું અંગ્રેજી આવતું હોય છે, જેની અંદર વધુ પડતું વ્યાકરણ જ હોય છે અને થોડાક મેથડના ક્વેશ્ચન હોય છે। 30 માર્કનું ગણિત, એની અંદર પણ ગણિત અને રિઝનિંગના 4-5 પ્રશ્નો હોય છે, બાકીનું બધું ગણિત હોય છે। 30 માર્કનું એ સિવાય મનોવિજ્ઞાન, બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતો, વર્ગ વ્યવહાર, શિક્ષક અભિયોગ્યતા, આ ઉપરાંત હાલ શિક્ષણના જે કરંટ ટોપિક છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, નિપુણ ભારત, સ્કૂલ ઓફ એક્સલન્સ, તો આવા બધા જે ટોપિક છે એ બધું થઈને 30 માર્કની અંદર આવતું હોય છે। ઘણી વખત મિત્રો પરીક્ષાની અંદર જે આ 30 માર્ક છે એ 40 વધુ પણ પૂછે છે, એવું ફિક્સ નથી હોતું। રાજ્ય પરીક્ષા બોર્ડે એવું નથી કીધું કે અમે 30 માર્કનો સિલેબસ આપ્યો છે તો ફરજિયાત 30 માર્કનું જ પૂછીશું, વધુ પણ પૂછાઈ શકે, ઓછું પણ પૂછાઈ શકે, પણ હંમેશા તમે જૂના પેપર જોજો તો હંમેશા વધુ જ પૂછાણું છે। ઘણી વખત 35 માર્કનું, ઘણી વખત 40 માર્કનું આ જે ટોપિક છે, મનોવિજ્ઞાન, બાળ વિકાસ શિક્ષણના સિદ્ધાંતો, વર્ગ વ્યવહાર, શિક્ષક અભિયોગ્યતા, આમાંથી પ્રશ્નો પૂછાયેલા છે। અને છેલ્લો જે વિભાગ છે 30 માર્કનો એ છે જીકે, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન અને વર્તમાન પ્રવાહ। વર્તમાન પ્રવાહ એટલે કે અત્યારના જે સાંપ્રત સમયના જે કંઈ નવી અપડેટ આવતી હોય એ પછી કોઈ પણ વિભાગને લગતી હોઈ શકે, તો એમાંથી 30 માર્કનું પ્રશ્નો પૂછાતા હોય છે। હવે શરૂઆત તમારે ક્યાંથી કરવી મિત્રો? ઘણા ઉમેદવારો કહેતા હોય સાહેબ, કોમેન્ટો આવતી હોય સાહેબ અમને ખબર નથી પડતી કે હું ટેટ 1ની તૈયારી કરવા માગું છું, તમારા વિડીયો રેગ્યુલર જોઉં છું, ખબર નથી પડતી શરૂઆત ક્યાંથી કરવી। મિત્રો, તમે જો ટેટ 1ની તૈયારી કરો છો તો તમારે ધોરણ 1થી લઈને ધોરણ 8 સુધીના તમામ પાઠ્યપુસ્તકોમાં PhD કરવાની છે। મિત્રો ખાસ યાદ રાખો, શબ્દ પકડજો, PhD એટલે
નોર્મલી વાંચન કરવું અને પીએચડી કરવામાં ખૂબ જ ફેરફાર છે. પીએચડી કરવું એટલે મિનિમમ તમારે 10 વખત તો એ વસ્તુ તમારે રિવિઝન થઈ ગયેલી હોવી જોઈએ. પીએચડી કરવાનો મુખ્ય હેતુ છે કારણ કે આ જે મેં અગાઉ વાત કરી ગુજરાતી વ્યાકરણની, પછી ગુજરાતીની, ગણિતની, પછી એ સિવાયનું પણ ઘણા ખરા ટોપિક છે સાહિત્યની. તો મોટા ભાગનું આ ઉપરાંત જીકેના પોર્શનમાં મેં તમને વાત કરી સામાજિક વિજ્ઞાન, જીકે. તો એ બધું કંઈ અલગ તમારે બહુ ઓછું કરવાની જરૂરિયાત છે. જો તમે ટેટ 1ની તૈયારી કરો છો, બધું 1 થી 8ના પાઠ્યપુસ્તકોમાંથી બેઠું પૂછાતું હોય છે. ઘણા એકેડમીવાળા કહેતા છે અમારી બુક લો, અમારી બુક લો. પણ મિત્રો એ બુક ક્યાંથી બનાવે છે? બધા પાઠ્યપુસ્તકમાંથી બેઠું લખી નાખે છે. ટૂંકમાં એમાંથી પોતાની રીતે બુક બનાવે છે અને પછી કહે છે અમારી બુકમાંથી પૂછાણું. પણ એમ નથી કહેતા કે જીસીઆરટીમાંથી પૂછાણું. તો આ વસ્તુ એકેડમીવાળા થોડોક પોતાનો પ્રચાર કરતા હોય છે. તો શરૂઆત ક્યાંથી કરવાની મિત્રો? તમારે પાઠ્યપુસ્તકોમાં પીએચડી કરી નાખવાનું છે. હું તો એમ કહું છું કે અગાઉ પણ એવું પૂછાયેલું છે, પાઠ્યપુસ્તકોના નામ, અનુક્રમણિકા, જે ચેપ્ટર હોય તો એના કવિ, લેખક, પાઠ્યપુસ્તક ઉપર કેનું ચિત્ર છે એ પણ મિત્રો તમને ખબર હોય. હું તો માનું છું કે ધોરણ 1 થી 5ના જે પુસ્તકો છે એમાં લગભગ કાંઈ નથી. લગભગ તમે 5 દિનની અંદર 1 થી 5ના બધા પાઠ્યપુસ્તકો વાંચી શકો છો. પોતાની નોટ્સ બનાવી લેવાની, ઝીણી ઝીણી બાબતો મિત્રો. શરૂઆતમાં કયા કવિ, એકદમ આમ કહેવાય ને કે આમ હોની નાની નાની બાબતો ધ્યાન રાખતું હોય એવી નાની નાની બાબતો તમારે ઓબ્ઝર્વ કરીને 1 થી 5માં તો ખાસ કરવાની જ છે. અને 6 થી 8માં પણ ખાસ કરીને વિજ્ઞાન છે, ગણિત છે, ગુજરાતી છે, સામાજિક વિજ્ઞાન છે, અંગ્રેજી છે. તો આ પાઠ્યપુસ્તકો તમારે કરવાના રહેશે. બીજું કાંઈ અડતા જ નહીં મિત્રો. પહેલાં આ કરજો. જો આ બાકી છે તો તમારે પરીક્ષામાં માર્ક કપાશે. આટલું યાદ રાખજો. તો કહી દીધું કે તમારે 1 થી 8ના પાઠ્યપુસ્તકોમાં પીએચડી કરી નાખવાની. બીજું શું કરવું જોઈએ મિત્રો? તો બીજું તમે પીટીસી, જૂના વિદ્યાર્થીઓ હશે જેને, તો એને પીટીસી કરેલું હશે, અને જે અત્યારના જે તાજેતરમાં જેને પત્યું હશે તો એને ડીએલએડ કર્યું. આમ જોવા જઈએ તો બંને કોર્સ એક જ છે, પણ નામ ખાલી ચેન્જ થયું છે. તો તમે પીટીસી કરેલું હોય કે ડીએલએડ કરેલું હોય, તમારી પાસે એના જો પાઠ્યપુસ્તકો પડ્યા છે તો એ વાંચજો. કારણ કે જે મેં વાત કરી મનોવિજ્ઞાનના ટોપિકની, એમાંથી બેઠા પ્રશ્નો આવી શકે છે. ખાસ તમે ડીએલએડના મોડ્યુલ, જે જીસી મોડ્યુલ આપણે અગાઉ વિડીયો પણ બનાવેલો છે કે ક્યાંથી તમારે મોડ્યુલ વાંચવાના છે. જીસીઆરટીની ઓફિશિયલ સાઇટ ઉપર અલગ 27 જેટલા મોડ્યુલ છે. એક મોડ્યુલ લગભગ 100-150 પેજનો હશે. મેં અગાઉ પણ આ બાબતે વિડીયો બનાવેલો હતો કે મોડ્યુલ વાંચજો, એમાંથી પ્રશ્નો આવશે. તો મિત્રો હવે ઘણા ઉમેદવારો કહે સાહેબ આટલું બધું 27 જે મોડ્યુલ છે એ કઈ રીતે વાંચવા? આટલું બધું વાંચવામાં તો વાર લાગી જાય ને. પણ મિત્રો બધા મોડ્યુલ તમારે નથી વાંચવાના. તમે પેપર જુઓ થોડાક આગળના વર્ષના, કયા ટોપિકમાંથી પ્રશ્નો હંમેશા પૂછાતા હોય છે. એવું લાગે તો આગામી સમયમાં જે 27 મોડ્યુલ છે એમાંથી તમારે કયા મોડ્યુલ સ્કીપ કરવાના છે એટલે વાંચવાની જરૂરિયાત રહેતી નથી. 27માંથી તમારે લગભગ 15-17 મોડ્યુલ વાંચવા પડે. બાકીના 10 જેટલા મોડ્યુલ નહીં વાંચો તો ચાલશે. તો એનો વિડીયો અલગથી બનાવીશ કે તમારે આ મોડ્યુલ વાંચવા જોઈએ, આ મોડ્યુલ ન વાંચવા જોઈએ. તો ખાસ 1 થી 8ના પાઠ્યપુસ્તક કરી નાખજો. પીટીસી અને ડીએલએડના મોડ્યુલ પણ કરી નાખજો. હવે 2023નું ઘણા લોકોએ પરીક્ષા આપેલી હશે, ઘણા લોકો ફ્રેશર્સ હશે, એકદમ હમણાં ડીએલએડ પત્યું હશે. તો 2023નું તમને ખબર છે પેપર અઘરું આવેલું. ખાસ મનોવિજ્ઞાનના ક્વેશ્ચન, જે આમ યોજનાકીય જે પ્રશ્નો હતા એ હેલા હતા. જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, નિપુણ ભારત છે, તાજેતરની યોજનાઓ હોય, શાળાની અંદર જે પ્રોજેક્ટ હાલતા હોય, એ બધા પ્રશ્નો રોકડિયા માર્ક કહેવાય. એ પ્રશ્નો એકદમ નોર્મલ કહેવાય કે જે ટેટ 1ની અંદર પૂછાણા હતા. પણ જે ખાસ શિક્ષક અભિયોગ્યતા, બાળ મનોવિજ્ઞાન, બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના જે બધા પ્રશ્નો પૂછાણા હતા એ ક્યાંથી આવેલા હતા? તો એ પ્રશ્નો મિત્રો લગભગ મોટાભાગના પ્રશ્નો સીટેટ, તમને ખબર છે કેન્દ્રની અંદર જે સીટેટ પરીક્ષા લેવામાં આવે છે એ સીટેટ પરીક્ષા હિન્દીમાં અને અંગ્રેજીમાં લેવામાં આવતી હોય છે. તો એ સીટેટ પરીક્ષાને ગુજરાતીમાં અનુવાદ કરીને પ્રશ્નો પૂછાયેલા હતા. તમને ખબર છે કે વર્ષમાં 2 વાર સીટેટ પરીક્ષા લેવાતી હોય છે. તો શક્ય હોય તો તમે અગાઉના સીટેટના 5-7 વર્ષના જે ક્વેશ્ચન પેપર છે અને તાજેતરમાં તો લેવાય, તો ખાસ પોતાની રીતે 1-2 દાન વાંચી લેજો. એક સીટેટ પેપર હોય તો એ કેટલાક પ્રશ્નો હોય? 100-150 પ્રશ્નો હોય. તો આ રીતે ખાસ એ પ્રશ્નો પણ ધ્યાન રાખજો. એવું નક્કી નથી હોતું કે ગુજરાત સરકારની પરીક્ષા છે તો ગુજરાત સરકારમાં જે અગાઉ પરીક્ષામાં પેપર લેવાના હોય એમાંથી જ પ્રશ્ન પૂછાય. ગમે ત્યાંથી પૂછાઈ શકે છે. પેપર સેટરને 2023માં સીટેટમાંથી પ્રશ્નો આવ્યા તો આગામી 2025માં ન પણ આવે. પણ આપણે આપણી રીતે રેડી રહેવાનું મિત્રો. તો ખાસ સીટેટના જૂના પેપર પણ કરી લેજો. સાથે અન્ય મેં અગાઉ પણ કીધેલું છે, સીઆરસીના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જેટલી પણ પરીક્ષા લેવામાં આવે છે શિક્ષણને લગતી, સીઆરસી હોય, બીઆરસી હોય, અન્ય ખાતાકીય પરીક્ષાઓ હોય, જીપીએસસી દ્વારા શિક્ષણને લગતી જે કંઈ પરીક્ષાઓ લેવામાં આવે છે, તો એ બધા પ્રશ્નો તમે એક અલગ જ પોતાની બુક બનાવી નાખો પૂછાયેલા પ્રશ્નોની.
મારી વાત કરું તો ટેટ 2ની અંદર મેં CRC BRC એ વર્ષે જ લેવામાં આવી હતી. એ પ્રશ્નો મેં મસ્ત રીતના અલગથી લખેલા હતા. મિત્રો ટેટ 2ની અંદર 2 થી 3 માર્કનું બેઠું CRC BRCમાંથી પ્રશ્નો આવેલા. તો આ રીતનું 3 માર્કનું પૂછાય એટલે તમને ખ્યાલ છે પણ કેટલો બધો ફાયદો પરીક્ષાની અંદર થતો હોય છે. તો આ રીતનું તમે જે છે એ જૂના પેપર કરશો તો તમને પરીક્ષામાં 5 થી 7 માર્કનો બીજા ઉમેદવારોની સરખામણીમાં થશે. તો આ ખાસ યાદ રાખજો. હવે મિત્રો જે 30 માર્કનું જે આપણે પોર્શનની વાત કરીએ, મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર, ટૂંકમાં એ જે પોર્શન છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોવાળો, એમાંથી આ બધા જે ટોપિક છે મનોવિજ્ઞાન, વર્ગ વ્યવહાર, શિક્ષણના અને મેથડના જે પ્રશ્નો છે, પદ્ધતિઓ છે, શિક્ષક અભિયોગ્યતા છે, વર્ગ વ્યવહાર છે, તો આ બધું છે એ DLED અને PTCની બુકમાંથી કવર થઈ જશે. પણ તાજેતરના જે કરંટના ટોપિક છે, કરંટના ટોપિક એટલે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, નિપુણ ભારત છે, સ્કૂલ ઓફ એક્સલન્સ છે, અત્યારના નવા જે કંઈ નવા સુધારા આવતા હોય, નવી પ્રોજેક્ટ આવતી હોય, તો એ બધું DLEDના મોડ્યુલમાં નહીં જોઈએ. તો આપણે તમને પણ ખ્યાલ છે આપણે રેન્કર નોટ્સ લેક્ચર સિરીઝની શરૂઆત કરી છે. ગેરંટી આપું છું મિત્રો અને તમને ખાતરી આપું છું કે હું આ બધા ટોપિક A to Z ડિટેલમાં એવા કવર કરીશ કે એકેડેમીવાળા જે 15-20 હજાર ફી લે છે એ જે રીતનું ભણાવે છે એની કરતાં પણ ડીપલી હું તમને આ ટોપિક ભણાવવાનો છું યુટ્યુબ ઉપર ફ્રીમાં. તો ખાસ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા તમારા જે DLED અને PTC કરેલા મિત્રો છે જે ટેટ 1ની તૈયારી કરતા હોય એમના સુધી આ વિડીયો પહોંચાડજો. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વસ્તુ તમારે કરવાની છે. 1 થી 8ના પાઠ્યપુસ્તકો કરવાના છે, PTC DLEDના મોડ્યુલ કરવાના છે, જેથી તમારો જે ઓલો પોર્શન છે એ લગભગ કવર થઈ જશે. સાથે સાથે મેં એ પણ તમને કીધું કે જૂના પેપર કરજો. CRCના, BRCના, ખાતાકીય પરીક્ષાના, GPSC દ્વારા જે શિક્ષણની પરીક્ષાઓ લેવામાં આવે છે. અને મિત્રો તમને એ પણ ખબર પડવી જોઈએ કે ઘણી વખત ધારો કે HTATનું પેપર લેવાનું, તો HTATની અંદર ઘણા એવા પણ પ્રશ્નો હોય છે કે જે HTATને લગતા હોય છે એ કોઈ દિવસ 6 થી 8 થી 5માં નથી પૂછાવાના. તો એ પછી એવા બધા પ્રશ્નો બહુ ધ્યાને નહીં લેવાના. તમને લાગે કે આ પ્રશ્ન છે એ આપણે 1 થી 5, 6 થી 8ને લગતો છે, યોજનાને લગતો છે, તો ખાસ અલગથી નોંધ કરવાની. મિત્રો હવે આગળ વાત કરીએ જે ગુજરાતીનો પોર્શન છે 30 માર્કનો, તો એની અંદર તમારે શું વાંચવું જોઈએ. તો મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે ગુજરાતીમાં પહેલાં તો 1 થી 8ની પાઠ્યપુસ્તકો કરશો તો એમાં ગુજરાતી ભેગું આવી જવાનું છે. તો એમાં સાહિત્ય પણ ભેગું આવી છે. ચેપ્ટરની શરૂઆતમાં આપેલું હોય છે, કવિ પરિચય આપેલો હોય છે, તો એમાં સાહિત્ય તમારું કવર થઈ જશે. બીજું કંઈ કરવા ન જતા મિત્રો કદાચ એવું બની શકે કે 1 થી 8ની ચોપડીઓ સિવાય 1-2 માર્કનું સાહિત્ય બહારથી પૂછાય, પણ એટલું કરવા માટે તમે આ કેવી વસ્તુ થઈ 1-2 માર્ક આટલું તમે બીજી ચોપડી કે સાહિત્યનું ઢગલો કરવા જશો તો બીજું જે સારું રોકડા માર્ક આવે એવું છે રહી જશે. ટૂંકમાં મારું એવો તમને ફેવર છે કે ઓછું વાંચજો પણ ક્વોલિટી રીડિંગ કરજો. એવું ન થાય કે નકરું વાંચ જ કરો, નવા પુસ્તકો લાઈવ જ કરો અને જે વાંચેલું છે એ ભૂલાઈ જાય. તો ઓછું વાંચો પણ સારું વાંચો. તો ખાસ તમારે 1 થી 8ની જે ગુજરાતીની પાઠ્યપુસ્તકો છે એમાં PhD કરી નાખવાનું છે. એમાં અમુકમાં વ્યાકરણ પણ આવી જશે. સાહિત્યની વાત કરીએ તો અનુક્રમણિકાઓ, અહીંયા પણ કયું ચેપ્ટર છે, કઈ વાર્તા છે, કયા લેખકે લખેલી છે, એ જે ચેપ્ટર છે એ કયો પ્રકાર શું છે, વાર્તા છે, તમને ખ્યાલ છે ગુજરાતીમાં એવું બધું આવતું હોય છે. તો તમે ખાસ 1 થી 8ની ચોપડીઓ કરી નાખવાની છે. આ ઉપરાંત મિત્રો વ્યાકરણ માટે મારે અંદાજ મુજબ એકાદી બુક લઈ લેવી જોઈએ, થોડુંક ફાયદો રહેશે. તો જો બુક લેવા માગતા હોય તો વ્યાકરણ વિહારની બુક છે જે તમને ખ્યાલ હશે મોટાભાગના ઉમેદવારોને, તો ગુજરાતી વ્યાકરણ માટે એક બુક લઈ લેજો. વ્યાકરણ વિહારની બુક છે. એની અંદર તમારે શબ્દ ભંડોળ, ઘણી વખત સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો આવું બધું પૂછાતું હોય છે. તો વ્યાકરણ વિહારની બુકમાં પણ કવર થઈ જશે કારણ કે એ GCRT બેઝ છે. GCRTમાં જે આપેલું છે એ બેઝ છે. આ ઉપરાંત તમારે 1 થી 8ની જે બુક છે એમાં પાછળ ચેપ્ટર પતે એટલે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ એ હશે જ, ત્યાંથી પણ કવર થઈ જ જવાનું છે. પણ થોડુંક જો આ 1 થી 8ની બધું તમારે કમ્પ્લીટ થઈ જાય છે તો આ બુક પણ તમે રિફર કરશો તો પરીક્ષામાં ફાયદો રહેશે. અગાઉ મેં કીધું એ પ્રમાણે સાહિત્ય માટે કોઈ મિત્રો અલગથી ના કહેતા, કોઈ એકેડેમીવાળા કે અમારી બુક લઈ લો સાહિત્ય માટે સારી છે, પણ મિત્રો ટેટાટની અંદર મારી વાત કરું તો મેં પણ નહોતું સાહિત્ય કર્યું. કારણ કે તમારે જો બધું વંચાઈ જાય છે, તમારે જે વસ્તુ છે મેન વસ્તુ વંચાઈ જાય છે તો સાહિત્ય કરો તો ઇટ્સ ઓકે. પણ શરૂઆતથી જ ઘણા લોકો સાહિત્યની પુસ્તકો લઈને બેઠા હોય અને 50 કવિઓની બધી કૃતિઓની વાંચતા હોય તો એ વસ્તુ નકામી છે. તો ખાસ ગુજરાતી માટે આટલું કવર કરશો તો જે છે એ થઈ જશે. હવે આગળ છે 30 માર્કનો પોર્શન છે ગણિત અને રિઝનિંગ. મિત્રો આ જે પોર્શન છે એ પ્રેક્ટિસનો વિષય છે. તમને ગણિતમાં કોઈ ટોપિક છે કે રિઝનિંગની અંદર કોઈ ટોપિક છે તમે વાંચી લીધો, સમજી લીધો, પણ
પરીક્ષામાં તમને મેં અગાઉ સ્ટાર્ટિંગમાં જ કીધું કે આ જે છે એ ટાઈમિંગનો ખેલ છે. તમને આવડતો હશે પણ તમારી પાસે સમય ઓછો હોવાના કારણે તમે નહીં ગણી શકો. મારે તલાટીની પરીક્ષામાં જ આવું બનેલું મિત્રો કે મને ખ્યાલ હતો પ્રશ્નો આવડે છે તેમ છતાં હું સ્કીપ કરીને આગળ વધતો હતો, કારણ કે જો ગણિતના દાખલા અને રિઝનિંગના દાખલા ગણવા જઈએ તો પાછળ જે બીજા પ્રશ્નો છે, જીકેના છે કે ગમે તે પ્રશ્નો વાંચીને સીધો જવાબ આપવાનો હોય એ રહી જાય. તો ખાસ ગણિત રિઝનિંગમાં તમારે થઈ જાય તો મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે, જેથી તમારી જે સ્પીડ છે, કેલ્ક્યુલેશનની સ્પીડ છે એ વધે. ગણિતમાં શું કરવાનું છે, ટેટ 1ની અંદર મિત્રો જે ગણિત પૂછાય છે એકદમ બેઝિક લેવલનું હોય છે. તમે અન્ય ક્લાસ 3ની પરીક્ષાઓ જે લેવામાં આવે છે, કોઈ પણ હોય, પછી સચિવાલયની હોય, તલાટીની હોય, રેવન્યુ તલાટીની હોય, કોઈ પણની હોય, એના ગણિતના ક્વેશ્ચન જોજો અને ટેટ 1નું જે પેપર લેવામાં આવ્યું હતું એના ગણિતના ક્વેશ્ચન જોજો. તમને એમ થશે કે લ્યો હાવ આવા પ્રશ્નો, પણ મિત્રો આ ટેટ 1ની અંદર એકદમ બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે. ધોરણ 6 આમ જોવા જઈએ તો 1 થી 8ની અંદર જે કંઈ ગણિત આવે છે એ લેવલનું ગણિતના પ્રશ્નો ટેટ 1ની અંદર પૂછાતા હોય છે. તો ખાસ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું, પાઠ્યપુસ્તકો કરજો અને કરજો, એમાંથી જ તમારે પ્રશ્નો આવવાના છે. હવે મિત્રો પ્રેક્ટિસ ક્યાંથી કરવી? મેં કીધું પાઠ્યપુસ્તકો કરજો. પાઠ્યપુસ્તકોમાં એટલું બધું પ્રેક્ટિસ માટેના દાખલાઓ નહીં આપેલા હોય. તો તમારે શું કરવાનું છે? ઉદાહરણ તરીકે ધોરણ 6નું એક મેથ્સનો ચેપ્ટર છે સમય સંખ્યાઓ. તો અત્યારે ઢગલો યુટ્યુબર એવા પડ્યા છે, એકેડેમીઓવાળા પડ્યા છે જે પોતાનું કન્ટેન્ટ ફ્રીમાં યુટ્યુબ ઉપર ઢગલો આપે છે. તો તે સીધું તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો સમય સંખ્યાના ઢગલો લેક્ચર આવી જશે. ઘણાએ MCQ ખાલી કરાવેલા હશે. તો મેક્સિમમ વિડીયો જુઓ, પોતાની જાતે પ્રેક્ટિસ કરો. ન સમજાય તો એની અલગથી નોટ્સ બનાવો. તો આ રીતે એવું નહીં, ઘણા લોકો એમ કહેતા છે ગુજરાતમાં એટલી બધી એકેડેમીઓ નથી, એટલા બધા લેક્ચર ફ્રીમાં નથી આપતા. ગણિત વિષય છે મિત્રો, ગણિતમાં તો તમે ગુજરાતીવાળો ભણાવે કે હિન્દીવાળો ભણાવે. સેન્ટ્રલમાં પણ અત્યારે ખબર છે તમને સિલેબસથી NCERT બેઝ જ કરી નાખવામાં આવ્યો છે. તો સેન્ટ્રલમાં જે સાહેબોએ ભણાવેલા હોય દાખલા એ પણ તમે જોઈ શકો છો, કારણ કે એમને પણ જે દાખલો છે એ તો સેમ જ આવવાનો છે, ખાલી ગુજરાતીની જગ્યાએ હિન્દી બોલશે. તો હું આવું કરતો હતો. ટૂંકમાં તમે પ્રેક્ટિસ માટે આ રીતે મફતમાં યુટ્યુબનો ઉપયોગ કરી શકો છો. તમારે કોઈ પણ એકેડેમીના કોઈ પણ ક્લાસ જોવાની જરૂર નહીં પડે, પણ તમને થોડુંક આ રીતનું સ્માર્ટ વર્ક કરતાં આવડવું જોઈએ. બીજું મિત્રો રિઝનિંગ તમને 1 થી 8ની ચોપડીમાં નહીં મળે. તો રિઝનિંગ માટે તમારે એક બુક લઈ લેવી જોઈએ. થોડુંક જે મારો અનુભવ છે 2-3 વર્ષનો, એના આધારે કહું તો અલગ 3 બુકો મને સારી લાગી. તમને પછી એમાંથી જે સારી લાગે લઈ શકો છો. નીરજ ભરવાડ જે છે તમે સારી રીતે ઓળખતા હશો, નીરજ ભરવાડ સર્ચ કરશો તો ઇઝીલી એમની બુક રિઝનિંગની સારી છે, વેબ સંકુલની પણ સારી છે, અને ભેંસકી પાઠશાલા બકુલ પટેલ બધા સારી રીતે ઓળખતા હશો. કંઈ ન આવડે તો આમ કરવાનું. તો આ સ્ટ્રેટેજી એમની મસ્ત છે. તો આમાંથી તમને જે બધાની બુકો સારી જ છે, બધાની અલગ સ્ટ્રેટેજી હોય છે. તમને જે બુક સારી લાગે પ્રેક્ટિસ માટે તમે રિઝનિંગ લઈ શકો છો. અને ખાસ મિત્રો રિઝનિંગ પણ એ ટોપિક વધારે પડતું અનુસરવાનું. જે અગાઉના પરીક્ષા, ઉદાહરણ તરીકે લોહીના સંબંધો છે, શ્રેણીનો પ્રશ્ન હશે જ, તે મિત્રો લખીને રાખજો. તો આ રીતના અમુક ટોપિક એવા છે કે જેમાંથી પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો આ શ્રેણી છે, લોહીના સંબંધો છે, પછી ખાસ આપણે ટેટની અંદર આ ખાસ પૂછાતું હોય છે, આકૃતિ આપેલી હોય, કેટલા ત્રિકોણ છે, કેટલા ચોરસ છે, તો એ ટોપિક છે. તો આવા બધા ટોપિક ખાસ વારંવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ખાસ એ વસ્તુ તમારે પહેલાં કરવાની, પછી તમારે સમય વધે તો તમારે બીજું કરવાનું. તો આ વસ્તુ ખાસ યાદ રાખીશું. રિઝનિંગ માટે તમારે બુક લેવી હોય તો લઈ શકો છો. આ ઉપરાંત મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે કે જે 1 થી 8ના તમે ગણિતના જે પાઠ્યપુસ્તકો કરો છો, તો એ વસ્તુ ઘણી ખરી એકેડેમીની બુકમાં પણ મળી જશે. તો તમારે જો ગણિતની પણ બુક લેવી હોય, કારણ કે મોસ્ટ ઓફ અત્યારે એકેડેમીઓવાળા પણ GCERT બેઝ જ પોતાની બુકો રેડી કરતા હોય છે, કારણ કે અત્યારની પરીક્ષાઓમાં વધુ પડતું GCERTઓમાંથી પૂછાતું હોય છે. તો પ્રેક્ટિસ માટે કહું છું, તમે બુક લેવી તો લઈ શકો છો. કારણ કે ઉદાહરણ તરીકે ધોરણ 8નું એક ટોપિક છે નફોખોટ. તો અહીંયા નફોખોટના એકદમ જે બેઝિક દાખલા હોય, પ્રેક્ટિસ કરવી હોય તો તમને કોઈ એકેડેમીની બુક લેશો તો મળી જવાની છે. તો એના માટે પણ હું સજેસ્ટ કરું છું નીરજ ભરવાડની બુક, જે સારી છે. મારી પાસે પણ એ જ હતી. ઘણા ઉમેદવારો કહે છે સાહેબ તમે શું પ્રમોશન કરો છો? ના મિત્રો, મને નીરજ ભરવાડ સાહેબે 1 રૂપિયો નથી આપ્યો. મને જે સારી લાગે છે ઓનેસ્ટલી એ હું તમને કહું છું. બાકી બીજા ઘણા ગુજરાતના સાહેબો છે કે જેની બુકો સારી છે, કેમ કે મેં બધા સાહેબોની બુકો વાંચી નથી, કેમ કે ગુજરાતમાં લગભગ 50 પ્રકારના ગણિતના સાહેબો હશે. તો તમને જે સારી લાગતી હોય બાકી તમે એ પણ લઈ શકો છો. એવું ફરજિયાત નથી કે નીરજ ભરવાડ સાહેબની જ બુક લેવી. તો આટલું કરશો તો મિત્રો તમારે 100% ગણિતનું કવર થઈ જશે. આ સિવાય કંઈ વસ્તુ કરવાની રહેશે નહીં. હવે આગળ છે મિત્રો અંગ્રેજી. ઘણા ખરા ઉમેદવારો માટે થોડોક અઘરો ટોપિક ગણાતો હોય છે, કેમ કે ગુજરાતની અંદર જે ઉમેદવારો હોય છે એને અંગ્રેજી ઓછું ફાવતું હોય છે, કેમ કે એમાં માર્ક કપાતા હોય છે. મારી વાત કરું તો મિત્રો મારા માટે સૌથી
જે સ્કોરિંગ સબ્જેક્ટ હતો એ અંગ્રેજી હતો. તમને ખ્યાલ છે જુનિયર ક્લાર્કનું બી જે પેપર લેવાનું હતું તલાટી પહેલાં, તો જુનિયર ક્લાર્કના પેપરમાં મારે અંગ્રેજીમાં 20માંથી 20 માર્કનું અંગ્રેજી પૂછાણું હતું. જુનિયર ક્લાર્કના પેપરમાં મારે 20માંથી 20 આવેલા. તો આ રીતે તમારા અમુક જે સ્કોરિંગ સબ્જેક્ટ હશે જે તમને વધુ આવડતા હોય તો એ તમને અમુક વિષયમાં જે માર્ક કપાશે તો એ તમારો જે માર્ક કપાવવાનો ખાડો છે એ પૂરી દેશે. તો આ રીતે અમુક સબ્જેક્ટ આવડતા હોય તો વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની, વધુ માર્ક આવે એ માટે પ્રયત્ન કરવાનો. હવે મિત્રો ઇંગ્લિશ જે છે એ પણ 30 માર્કનું છે. તો એમાં પણ મેં તમને પહેલાં કીધું 1 થી 8ની અંગ્રેજીની પાઠ્યપુસ્તક કરી નાખવાની. એની અંદર એમાં થોડુંક ગ્રામર પણ કવર થઈ જશે, થોડુંક ચેપ્ટરના અંતે સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, એ કરી નાખશું. પણ ઇંગ્લિશ માટે મિત્રો તમારે ચોક્કસથી એક બુક લેવી પડશે, કારણ કે ખાલી ચોપડીઓ વાંચે નહીં કવર થાય. તો ઇંગ્લિશ માટે હું સજેસ્ટ કરું છું સૌનાક પટેલ સર વેબડીબી એપ્લિકેશન છે. કોર્સ લેવો હોય તો વેબડીબીનો કોર્સ પણ તમે લઈ શકો છો. જો ડાયરેક્ટ વાંચવું હોય, તમને વાંચીને ઇંગ્લિશના કોન્સેપ્ટ ક્લિયર થઈ જતા હોય તો એમની ઇંગ્લિશ ગ્રામરની જે બુક છે સૌનાક પટેલ સરની, ગૂગલમાં અથવા તમે કોઈ પણ ફ્લિપકાર્ટ ઉપર, એમેઝોન ઉપર સર્ચ કરશો તો ઇઝીલી આવી જશે. તો આ બુક લઈ શકો છો. પણ મિત્રો ખાલી ઇંગ્લિશ ગ્રામરના નિયમો કે ઓલું કરે નહીં થાય, પણ ઇંગ્લિશ એક એવો વિષય છે કે તમે મેક્સિમમ MCQની પ્રેક્ટિસ કરો. તો એના માટે એક મસ્ત બુક છે, મેં પણ એ વાંચેલી 6666 4 વખત 6, જેમાં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા MCQ ટોપિક વાઇઝ આપેલા છે. ટોપિક વાઇઝ એટલે કે ઉદાહરણ તરીકે તમે સૌનાક પટેલની બુક પણ લો છો અને આ બુક પણ લો છો. સૌનાક પટેલની બુકમાંથી તમે આર્ટિકલ જે ટોપિક છે એ કમ્પ્લીટલી વાંચી નાખો છો. હવે એ ટોપિક તમારે વંચાઈ ગયો તો હવે તમારે શું કરવાનું, એ ટોપિક વંચાઈ ગયા પછી આ 6666 બુક છે જેમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા લગભગ આર્ટિકલના ઉદાહરણ તરીકે 250 MCQ છે. એટલા હશે જ તે મિનિમમ, કેમ કે એમને ઝાઝા એવા બધી પરીક્ષાઓમાં આનો પાર્ટ 2 પણ અત્યારે જે 666 છે એ બુકનો પાર્ટ 2 પણ અત્યારે આવી ગયો છે. તો આટલી જે બુકો છે બધી બુકોમાં બધી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો એમને આ બુકમાં કવર કરેલા છે. તો તમે એક ટોપિક વાંચશો, એના MCQ 200-250 સોલ્વ કરશો એટલે તમને અંદરથી જ કોન્ફિડન્સ આવી જશે કે નહીં હવે મને આર્ટિકલ ટોપિક આવડી ગયો છે. અને ખાસ જે MCQ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો એને પછી હાઇલાઇટ નહીં કરવાના, બીજદારી નહીં વાંચવાના. જે MCQ તમે સોલ્વ કરતી વખતે તમારે ભૂલ થાય છે, ખોટો પડે છે, એનું વારંવાર 2-3 વાર પ્રેક્ટિસ કરવાની. એટલે ઇંગ્લિશમાં આ બુક ખાસ લેજો અને ખાસ તમને પરીક્ષામાં ફાયદારૂપ થશે. એમાં વોકેબ્યુલરી પણ આવી જશે. ખાસ એમાં પ્રશ્નો એ જ છે કે જે અગાઉની ગુજરાત સરકારમાં જેટલી પણ પરીક્ષાઓ લેવાય, એ પછી પોલીસની હોય, PSIની હોય, તલાટીની હોય, રેવન્યુ તલાટીની હોય, બિન સચિવાલય ક્લાર્કની હોય, તમામમાં પૂછાયેલા પ્રશ્નો અંગ્રેજીના જે છે એ એક લેવલ અપ હશે. પણ મિત્રો થોડુંક પ્રેક્ટિસ કરશો, પ્રેક્ટિસ માટે બહુ જ કામ લાગશે. સાથે ખાલી MCQ નથી આપેલા, MCQ હોય તો એની નીચે થોડુંક સમજૂતી પણ આપેલી છે કે તમે આ MCQ આ રીતના જવાબ આપશો તો તમારે ઇઝીલી જે છે એ સોલ્વ થઈ જશે. તો એ બુક બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આ રીતે 30 માર્કનું જે ઇંગ્લિશ છે એ તમારે આ રીતનું કવર થશે. સાથે સાથે મિત્રો આજે મેં વાત કરી ગુજરાતી, અંગ્રેજી અને ભાષા, ગુજરાતી, અંગ્રેજી, ગણિત. તો પરીક્ષાની અંદર મેથડના પ્રશ્નો પૂછાતા હોય છે. તો મેથડ શું, તો તમે B.Ed કરેલું હોય કે DLED કરેલું હોય તેની અલગથી વિષય વસ્તુની બુક હતી જેના શરૂઆતના 1-2 ચેપ્ટર એમાં પદ્ધતિઓ, અધ્યાપન સૂત્રો એ તમારા વિષય વસ્તુને લગતા હોય. ધારો કે ગણિતની ચોપડી હોય વિષય વસ્તુની, તો શરૂઆતની જે પદ્ધતિ સમજાવી હોય, અધ્યાપન સૂત્ર સમજાવ્યું હોય, તે તમામ વસ્તુ જે છે એ કઈ રીતનું આપવામાં આવેલું હોય એ તમારા વિષય વસ્તુ બેઝ આપવામાં આવેલું હોય. તો આ રીતે તમે DLED કે B.Edના પાઠ્યપુસ્તકો વાંચશો તો એમાં આ વસ્તુ તમારે કવર થઈ જવાનું છે. તો આટલું કરશો એટલે તમારે બીજું કોઈ પણ વસ્તુ વાંચવાની મિત્રો જરૂર નહીં પડે. તો ખાસ હવે આગળ જોઈએ GK. સૌથી ડાઉટફુલ લાગતો ટોપિક, કેમ કે ઉમેદવારોને ખબર નથી પડતી કે GK, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ અને કરંટ અફેર આ 30 માર્કનું પૂછાય તો આમાં શું વાંચવું જોઈએ. ઘણા લોકો 200-200 400 પેજની GKની બુકો લઈ નાખે છે ક્લાસ 3 માટે. અન્ય ઉમેદવારો જે વાંચતા હોય છે, ટેટ 1માં આ ભૂલ ના કરતા મિત્રો. કોઈ પણ એકેડેમીની GKની બુક ના લાવતા. તમે 2023નું ટેટ 1નું પેપર કે અગાઉ જે ટેટ 1ના પેપર લેવામાં આવ્યા છે એ જોઈ લેજો. GK ખાલી અહીંયા સિલેબસમાં કહેવાનું લખ્યું છે, GK વાંચવાનું તમારે છે જ નહીં. તમારે જે ધોરણ 6 થી 8ની જે સામાજિક વિજ્ઞાનની ચોપડી છે એ વાંચવાની છે. એમાંથી જ પ્રશ્નો હંમેશા આવ્યા છે અને આગામી પરીક્ષામાં પણ એમાંથી જ આવશે. ટૂંકમાં હું તમને વારંવાર કહું છું, પાઠ્યપુસ્તકોમાં PhD કરશો એટલે તમારે નોકરીમાં લાગવાના ચાન્સ વધી જશે. તો ખાસ GK નથી કરવાનું, સામાજિક વિજ્ઞાન કરવાનું છે.
આમાં પર્યાવરણ તો લખેલું છે સાહેબ. ઓકે, તો સાહેબ પર્યાવરણ માટે ક્યાંથી વાંચવું બુક? તમે 2023નું પેપર મને ખોલીને જોજો, કયો આમ અલગથી આમ પર્યાવરણનો આમ જંગલોને પક્ષીઓને વનને લગતો એટલો બધો પ્રશ્ન પૂછાઈ ગયો નથી પૂછાણો મિત્રો. વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે. તો પર્યાવરણ એ જ વિજ્ઞાન, ખાસ યાદ રાખજો. પરીક્ષામાં 6 થી 8નું જે વિજ્ઞાન છે એના પ્રશ્નો પૂછાય છે. તો સામાજિક વિજ્ઞાન કરી નાખજો, વિજ્ઞાન કરી નાખજો, ગણિત કરી નાખજો, ગુજરાતી કરી નાખજો અને અંગ્રેજી. આ પાઠ્યપુસ્તકો 6 થી 8ના ખાસ કરી નાખજો. બીજું કરંટ અફેર. હા મિત્રો, આ જે છે એ તમારે કરવું પડશે. આની અંદરથી તમારે જે 5-7 માર્કનું પૂછાઈ શકે છે. તો ખાસ એટલું બધું પણ ડીપમાં નથી કરવાનું. રેગ્યુલર એવું લાગતું હોય તો તમે છાપું પણ વાંચી શકો છો, જેમાં સારા એવા ટોપિક કવર થઈ જતા હોય છે. જે શિક્ષણને લગતા ખાસ કરંટ અફેર આવતા હોય. શિક્ષણને લગતા કરંટ અફેર એટલે કે શિક્ષણ, ધારો કે અત્યારની શાળાઓ છે તેમાં કઈ નવી યોજના આવી, નવા પ્રોજેક્ટ છે, નવી એપ લાવવામાં આવે, ટૂંકમાં નવી જે વસ્તુઓ થતી હોય એ કરંટ અફેર તરીકે આવશે. અને શરૂઆતના 1-2 મહિનામાં જે કંઈ દિવસો સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવી તો એ ખાસ પરીક્ષાની અંદર પૂછાતું હોય છે. આના માટે તમે ભાષા નિયામક કચેરી દ્વારા એક એક્ઝેક્ટ મને નામ યાદ નહીં આવતું, પણ પાછળથી નામ યાદ આવશે એટલે હું તમને કહી દઈશ. તો ખાસ યાદ આવી ગયું, ગુજરાત પાક્ષિક. જો ગુજરાત પાક્ષિકની અંદર ગુજરાત સરકારની જે યોજનાઓ હોય છે ડિટેલમાં મહિને ગુજરાત સરકાર દ્વારા જે પાક્ષિક બહાર પાડવામાં આવતું હોય છે તો એ તમે વાંચી શકો છો. એ તમને પરીક્ષાની અંદર હેલ્પફુલ રહેશે. તો ખાસ 30 માર્કનો જે પાછળનો પોર્શન છે એની અંદર મિત્રો સામાજિક વિજ્ઞાન 6 થી 8 વિજ્ઞાન, આ ઉપરાંત કરંટ અફેર. તો આટલું તમે કવર કરશો એટલે બહુ સારા એવા માર્ક આવી જશે. બાકી મિત્રો દરેક પરીક્ષાની અંદર 150 માર્કનું પેપર હોય તો 10 થી 15 માર્કના પ્રશ્નો એવા જ આવતા હોય છે કે જે લગભગ બહુ ઓછા ઉમેદવારોને ખ્યાલ આવતા હોય છે. એકેડેમીવાળાએ પણ ભણાવ્યું હોય એમાંથી નથી હોતા. તો એ પછી તમારી ઓલા ઉપર આધાર રાખે છે તમે કઈ રીતે એ પ્રશ્નોને હેન્ડલ કરો છો. એ પ્રશ્નોમાં 15માંથી 2-5 માર્ક આવી જાય તો પણ સારું. બાકી પૂરામાંથી પૂરા માર્ક કોઈને નથી આવવાના, અને આવી જાય તો વેલ એન્ડ ગુડ. તો આ રીતનું તમારે જે છે મેં પ્રમાણે કીધું એ પ્રમાણે આયોજન કરવાનું રહેશે. ફરી એક વખત કહું છું, ડીએલએડ અને બીએડના જે બીએડ અને ડીએલએડના મોડ્યુલ છે એની અંદર મેથડ 2023ના પેપર જોજો, એની તમને ખ્યાલ આવી જશે કે મેથડના પ્રશ્નો પૂછાયેલા છે. એ પછી ગુજરાતી વિષય હોય, ગણિત વિષય હોય કે અંગ્રેજી વિષય હોય, તમામમાં મેથડના પ્રશ્નો જે છે એ અસર કરશે. તો આ રીતનું મિત્રો આયોજન છે આપણું. મેં એનાલિસિસ કરેલું છે આ રીતનું. તમને જો લાગતું હોય કે આ સિવાય પણ મારે વાંચવાની જરૂર છે તો તમે ચોક્કસથી વાંચી શકો છો. બાકી મારી એટલું સજેશન છે, તમે આટલું વાંચશો એટલે તમારે કોઈ પણ એકેડેમીના કોઈ પણ ક્લાસ લેવાની જરૂર નહીં પડે. તમને પણ ખ્યાલ છે ગુજરાતમાં એકેડેમીઓ દ્વારા કેટલી ફી લેવામાં આવે છે, 15-20 હજારની ફી લેવામાં આવે છે. પણ એની કાંઈ જરૂર નથી. જો તમે ઘરે બેઠા આટલું વાંચી નાખો છો, સારી રીતે વાંચો છો તો સરળતાથી તમારે પરીક્ષાની અંદર 150માંથી 110+. અને જો તમે વધુ સારી રીતે વાંચન કરો છો, વધુ સારી રીતે યાદ રાખવાની ટ્રાય કરો છો જે વિષય વસ્તુ છે તો 120+ માર્ક તમારે ઇઝીલી આવી જશે. અને ખાસ સ્ટાર્ટિંગમાં જ કીધું, ટેટ 1ની અંદર સમય બાબતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે આ બધું વાંચી નાખ્યું, મેં કીધું એ સારું એવું વાંચી નાખ્યું, તમને યાદ પણ રહી ગયું, પણ તમે જો સમય બાબતે મોડા પડ્યા એટલે કે તમને ખબર છે 150 માર્કનું પેપર છે, 1.5 કલાકનો સમય છે, ફટાફટ તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની રહેશે. પેપર સેટ પ્રેક્ટિસ કરવી પડશે જેથી તમને પરીક્ષામાં સમય બાબતે, ટાઈમિંગ બાબતે અનુકૂળતા રહે. તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયો તમારા ટેટડ મિત્રો સુધી શેર કરજો, વધુમાં વધુ લોકો આ વિડીયોનો લાભ લઈ શકે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.